હાલો મિત્રો, કેમ છો? ખેડૂત સમાધાન ઓર્ગોનિકમાં સ્વાગત છે. મિત્રો, આપણે સોળામાં રિઝલ્ટ બતાવવાનું છે. સોળામાં આપણે 2-3 વાર ખાટી છાશ અને ગૌમૂત્ર સાટેલું છે, એકવાર દૂધ અને ગોળ સાટેલું છે. અને આપણે હવે 3 દિવસ પછી પાછું દૂધ અને ગોળ સાટશું અને આપણે જોવાનું છે રિઝલ્ટ સોળાનું. આવી રીતના સોળા છે મિત્રો. આમાં ગવાર પણ આપણે 5 ક્યારા વાયેલા છે, મક્કો પણ છે. આવી રીતના સોળા છે મિત્રો. આપણે દૂધ અને ગોળ સાટ્યા પછી આપણે આવી રીતના રિઝલ્ટ છે. એક ઓલામાં 4 હિંગુ છે, 3-4 હિંગુ છે. આવી રીતના સોળા છે. ફૂલ પણ મિત્રો સારામાં સારા છે. આવી રીતના સોળા છે મિત્રો. મક્કો પણ છે, મિરસી પણ છે, ગવાર પણ છે. આમાં ગોળ છે. ગોળને આપણે ઓગાળી નાખવાનું છે ને 2 પંપ કરવાના છે. અડધો કિલો ગોળ છે ને આમાં દૂધ છે, ગાયનું દેશી દૂધ. આપણે ગોળ ઓગાળી અને પંપમાં નાખી દઈએ. ગોળનું પાણી થઈ ગયું અને 250 ml જેટલું ગોળનું પાણી નાખવાનું છે અને 250 ml જેટલું દૂધ નાખવાનું છે. આપણે પંપમાં નાખી દઈએ 250 ml 250 ml. આમાં આપણે ગોળનું પાણી છે, અને હવે નાખી દેવાનું છે આપણે દૂધ. આપણે દૂધ નાખી દીધું અને આપણે પાણીનો પંપ આખો ભરી લેવાનો છે. પાણીનો ભરાઈ ગયો પંપ. આપણે સાટી દઈએ. આપણે સોળા, રીંગણી, મરસી બધું જ છે બકાલું. અત્યારે મિત્રો ખાતર અને દવાનો ઉપયોગ ખેડૂતો કરે છે અને એ આપણે ખાવામાં બહુ જ નુકસાન કરે છે શરીરને, અને જમીનને પણ બહુ જ નુકસાન કરે છે. તો શરીરને નુકસાન ન કરે એટલા માટે ઓર્ગોનિક કરો અને ગાય આધારિત ખેતી કરો. તો ખેડૂત મિત્રો, હું એટલું જ કહેવા માગું છું કે તમે પણ ગાય આધારિત ખેતી કરો અને 100% ઓર્ગોનિક કરો. અને એમાં સારું જ છે, એમાં કોઈ જ પ્રકારનો ખર્ચો નથી, ખાતરનો પણ ખર્ચો નથી અને દવાનો પણ ખર્ચો નથી. બસ આપણે ઈયળ કે હોય તો ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરી દેવાનો. અને આપણે ફાલને વધારવો હોય તો આપણે જીવામૃત પાવાનું, અને ફાલ ટકાવવો હોય તો આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો. આવી રીતના મિત્રો બધું જ ઓર્ગોનિકથી થઈ શકે છે અને ગાય આધારિત બધું જ થઈ શકે છે. તો એક ગાય રાખી અને આપણે ખેતરને સારી રીતે બનાવો, એમાં 100% ફાયદો જ છે. તો આવી રીતના કરો.